રામ ભરોસે સ્ટડી પરમિટ અપ્રૂવ થઈ છે. ક્લાયન્ટ કહે છે, હું નથી કહેતો આ. આઈ વોઝ કોન્ફિડન્ટ ઓન માય એપ્લિકેશન, માય ડોક્યુમેન્ટેશન એન્ડ પેપર વર્ક. ક્લાયન્ટ વોઝ સો મચ સ્ટ્રેસ. એમની સ્ટડી પરમિટ અપ્રૂવ થઈ પહેલી વાર, ત્યારે હી વોઝ વેરી મચ સ્ટ્રેસ કે કદાચ મારું રિફ્યુઝલ જ આવવાનું છે. એકવાર અપ્રુવલ આવ્યું, બીજી વાર ફરીથી એમની એક્સટેન્શન હતી ફોર વન ઓર ધી અધર રીઝન. બીજી વાર અમે અપ્લાય કરી, બીજી વાર પણ સ્ટડી પરમિટ અપ્રૂવ થઈ છે. લેટ્સ કોંગ્રેચ્યુલેટ ધીસ ક્લાયન્ટ એન્ડ ગીવ ધેમ અ ગુડ ન્યૂઝ એન્ડ સરપ્રાઇઝ ધેમ. એન્ડ લેટ્સ અન્ડરસ્ટેન્ડ લાઈક એમનો એક્સપિરિયન્સ કેવો હતો, હાઉ વોઝ ધી ઓવરઓલ જર્ની, હાઉ વોઝ ધીસ એક્સપિરિયન્સ વિથ અસ. કોંગ્રેચ્યુલેશન, સ્ટડી પરમિટ અપ્રૂવ થઈ. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ. કે આ વખતે તો મેં સ્ટડીઝમાં બી સારું એવું ધ્યાન આપ્યું છે. યસ યસ યસ. મારા ઓલમોસ્ટ દરેક સબ્જેક્ટમાં 70 અપ છે, ખાલી એક જ સબ્જેક્ટમાં મતલબ 60 અપ સમથિંગ છે. યસ. બટ 50% વાળું જ છે પેલું પાસિંગ માર્ક્સ. જી 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 જી. શાંતિ થઈ હવે? આ આપણી બીજી સ્ટડી પરમિટ અપ્રૂવ થઈ, રાઈટ? હા, આપણી બીજી સ્ટડી. કેવો રહ્યો ઓવરઓલ એક્સપિરિયન્સ તમારો? એકદમ સર બહુ મસ્ત રહ્યો. કેવા કોમ્પ્લિકેશન્સ હતા આપણા કેસમાં? શું કહો છો સર? આપણા કેસમાં શું કોમ્પ્લિકેશન્સ હતા? કોમ્પ્લિકેશન ખાસા એવા હતા. જેમ કે હું બીજી વાર એક તો સ્ટડી પરમિટ માટે એક્સટેન્શન કરતો હતો એન્ડ એક કોર્સિસમાં હું ફેલ બી થયેલો. એન્ડ આગળ બી જ્યારે એપ્લાય કર્યું હતું તો એ વખતે બી સારા એવા કોમ્પ્લિકેશન્સ હતા. બટ તમારું કામ. દરેક એપ્લિકેશનમાં ટેન્શન હતી? હા, એક્ઝેક્ટલી. શું ચાન્સીસ લાગતા હતા પહેલી એપ્લિકેશન કરી ત્યારે? પહેલી એપ્લિકેશનમાં તો તમારા રામ ભરોસે. અને સેકન્ડ એપ્લિકેશનમાં કોન્ફિડન્સ હતું કે હવે બરાબર જગ્યાએ છે? સેકન્ડમાં મને આમ થોડો એવો કોન્ફિડન્સ હતો, એ બી તમારા લીધે. બાકી એકેડેમિકમાં બી મતલબ થોડું લાસ્ટ ટાઈમ કરતા સારું હતું, એટલે મને આમ 50-50 હતું કે ના ભાઈ આ વખતે. Perfect. So congratulations once again, celebration time, and all the best for your next inning.